નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। મધ્યપ્રદેશના મંદસૌર જિલ્લામાં એક દુઃખદ ઘટના બની હતી। નારાયણગઢ પોલીસ વિસ્તારના કચારિયા ત્યારે ગામમાં એક કાર કૂવામાં પડી ગઈ હતી। આ ઘટનામાં 9 લોકોના મોત થયા હતા। મૃતકોમાં 4 કાર મુસાફર, એક બાઇક સવાર અને એક બચાવનાર યુવક સમાવેશ થાય છે। વધુ વાત કરવામાં આવે તો કારમાં 7 થી વધુ લોકો હતા અને ત્યારે પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી શરૂ કરી છે। મોહનસિંહ ત્યારે મિત્રો નામના સ્થાનિક યુવકનું ત્યારે કૂવામાં ડૂબી ગયા લોકોએ બચાવવાના પ્રયાસ દરમિયાન મોત થયું હતું। મળતી વિગતો અનુસાર મિત્રો વધુ જણાવી દઈએ કે ત્યારે મિત્રો કારમાં કુલ 7 લોકો સવાર હતા। અકસ્માતમાં કુલ 9 લોકોના મોત થયા છે। મૃતકોમાં કારમાં 4 લોકો, એક વૃદ્ધ, બાઇક સવાર અને બચાવ કૂવામાં પડેલા એક યુવકનો સમાવેશ થાય છે। આ ઘટના ત્યારે બની જ્યારે કાર પહેલા બાઇકને ટક્કર મારી અને પછી કૂવામાં પડી ગઈ। જોકે મિત્રો મળતી વિગતો અનુસાર વધુ એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો કૂવામાં પડ્યા બાદ કારમાંથી એલપીજી ગેસ સિલિન્ડર ત્યારે લીક થવા જેના કારણે અંદર ફસાયેલા લોકો શ્વાસ રૂંધાવા લાગ્યો અને દુર્ઘટના અંગે માહિતી મળતા જ પોલીસ અને વહીવટીતંત્ર ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ। જ્યાં મિત્રો અત્યારની દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। ધન્યવાદ।